નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। શાસ્ત્રમાં મનુષ્યના અંગ વિશે શુભ અને અશુભ સંકેતો કહેવામાં આવ્યા છે। સ્ત્રી અને પુરુષની આંખ ફરકે તો શુભ કે અશુભ સંકેત હોય છે, પણ જ્યારે સ્ત્રીની ડાબી આંખ ફરકે ત્યારે શું થાય છે? સ્ત્રીની ડાબી આંખ ફરકવી કેમ શુભ માનવામાં આવે છે? સ્ત્રીની ડાબી આંખ ફરકે તો કયા શુભ સંકેતો મળે છે તે વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ તમારા પવિત્ર હાથથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઈક કરી દો। તમારા પવિત્ર મન અને શુદ્ધ આત્માથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો। મિત્રો, તમે ઘણીવાર ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આંખ ફરકવી એ પણ કોઈ શુભ કે અશુભ સંકેત આપી શકે છે। મેં પણ મારા દાદા દાદી અને નાની પાસેથી એવી વાતો સાંભળી હતી કે જો છોકરીઓની ડાબી આંખ ફરકે છે તો તે તેમના માટે શુભ સંકેત હોઈ શકે છે, જ્યારે છોકરાઓની જમણી આંખ ફરકવી એ તેમના માટે શુભ સંકેત છે। આંખ ફરકવાના કારણો। ભારતીય ધાર્મિક શાસ્ત્રો અનુસાર સ્ત્રીની ડાબી આંખ ફરકવી એ તેના માટે શુભ શુકન છે, પરંતુ ઘણા દેશોમાં તેને દુર્ભાગ્ય સાથે પણ જોડવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે તમારી આંખોની ઉપરની પોપચાની ફરકવી એનો અર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવી શકે છે। તે જ સમયે નીચેની પોપચાની ફરકવી એ તમારી આવનારી મુશ્કેલીઓનો સંકેત હોઈ શકે છે। જો તમારી આંખનો ખૂણો ફરકતો હોય તો સામાન્ય રીતે તેનો અર્થ એ થાય છે કે કોઈ મહેમાન તમારા ઘરે આવશે, જ્યારે તમારી નીચેની પોપચાની ફરકવી એનો અર્થ એ છે કે તમે રડવાના છો। તમારી આંખનો ખૂણો ફરકવો એ એક સકારાત્મક શુકન છે, કારણ કે તેનો અર્થ એ છે કે તમને સારા નસીબ મળશે। સ્ત્રીઓ માટે ડાબી આંખ ફરકવી એ શુભ છે। શાસ્ત્રો અનુસાર જ્યારે સ્ત્રીની ડાબી આંખ ફરકતી હોય છે ત્યારે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે હંમેશા સારા સમાચાર સાથે સંકળાયેલું છે, ઉપરાંત આને ખુશી અને સારા નસીબની નિશાની માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે તમે કંઈક નવું શરૂ કરી શકો છો, અથવા તમને કપડાં અથવા ઘરેણાં જેવી કોઈ નવી વસ્તુ મળી શકે છે। ડાબી આંખ ફરકવી એ પણ સૂચવે છે કે તમારા માટે કોઈ નવા મહેમાનનું આગમન થયું છે। ડાબી આંખ ફરકવી એ પણ વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચવે છે। જો તમે તમારા ભૂતકાળ વિશે વધુ પડતું વિચારો છો તો આ તમારા માટે નવી શરૂઆતનો સંકેત પણ હોઈ શકે છે। સ્ત્રીની ડાબી આંખ ફરકે છે ત્યારે મળતા સંકેતો વિશેની વાત આપણે વિડીયોમાં જાણી। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।